ધારો કે શાક બનાવવું છે, તો શાક આપણે બનાવતા હોય તો જેટલા પ્રમાણમાં શાક હોય એટલા પ્રમાણમાં આપણે મીઠું ક્યારેય નથી નાખતા. મીઠાના પ્રમાણમાં જ મીઠું હોય, એ ચપટી નાખો એટલે સ્વાદ આવે ખબર હોય, મરચું એના પ્રમાણમાં હોય. આપણી પાસે બહુ બધું સ્ટોકમાં છે, બધા જ મસાલા, કશી જ વાતની આપણી પાસે ખોટ નથી, તો પણ તમે કિલો શાકમાં કિલો મીઠું કે કિલો મરચું ના નાખી શકો. તો એ રસોઈ બનાવવા માટેની એક રીત છે, એક વિધિ છે, એક આવડત છે, ત્યારે એક એની અંદરનો સ્વાદ જન્મે છે અને ખાવાની મજા આવે છે. એમ બુદ્ધિ પણ આપણી પાસે ઘણી બધી હોય, પણ એને જેમ તેમ ગમે તે રીતે ના વપરાય. બુદ્ધિને જો વિવેક આવડી ગયો ને તો વાણીમાં સંયમ આપોઆપ આવી જાય છે, નહીં તો નખો દવાડે